ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસ હતો અને ભારતીય જનતા પાર્ટીએ આ દિવસની ઉજવણી કરી હતી, પરંતુ ક્યાંક આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા આ વિષયને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીશું। ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે, ભાજપને લઈને અહીં કયા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાની અંદર આપણે જોયું હતું કે ચૈતર વસાવાના બંને પત્નીઓ દ્વારા ખાસ કરીને ચૈતર વસાવા જેલમાં છે એ વાતને લઈને હુંકાર કરવામાં આવ્યો હતો। કહેવામાં આવ્યું હતું કે અહીં એક ચૈતર નથી તો શું થઈ ગયું, પરંતુ બીજા 1000 ચૈતર છે। પરંતુ ક્યાંક હવે ભાજપ સરકારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તો કરી છે, પરંતુ છેલ્લા 75 વર્ષમાં આદિવાસીઓનો વિકાસ નથી કર્યો તેવો આક્ષેપ ઈસુદાન ગઢવી દ્વારા લગાવવામાં આવ્યો છે। ભાજપના 30 વર્ષના અને કોંગ્રેસના 30 વર્ષના કાર્યકાળ દરમિયાન આદિવાસી સમાજને કોઈ જ વિકાસ થયો નથી તેવો પણ આક્ષેપ મૂક્યો છે। ખાસ કરીને એવું પણ લખવામાં આવ્યું છે અને બોલવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં 2000 થી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારોની 400 જેટલી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી એવા આક્ષેપો સીધા જ ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર લગાડ્યા છે। વધુમાં ઈસુદાન ગઢવીએ શું કહ્યું, સાંભળીએ। વિશ્વ આદિવાસી દિવસ તો આપણે ઉજવીએ, સરકારે પણ ઉજવણી કરી, પણ આદિવાસીઓનું સરકારે છેલ્લા જે 75 વર્ષોમાં જે શોષણ કર્યું છે એનો વિકાસ નથી થયો, એની મારે આપણી સાથે વાત કરવી છે। માત્ર દિવસ ઉજવણીથી આપણી અસ્મિતા ટકી રહે વાત સાચી છે, પણ સાચી પરિસ્થિતિ આદિવાસીઓની શું છે? આજે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, એના પહેલાં 30-40 વર્ષ કોંગ્રેસની સરકાર રહી। આ 70-75 વર્ષમાં આદિવાસીઓની શું વિકાસ થયો? કશું જ નહીં। આજે ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણથી પીડાય છે। એનાથી મોટી વાત 2000થી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે। 400 જેટલી આદિવાસી શાળાઓમાં શિક્ષકો પૂરતા નથી। આદિવાસીના આજે અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા। કોઈ ડેડ બોડી હોય અથવા તો કોઈ બીમાર હોય તો જોડીમાં નાખીને કિલોમીટરો સુધી લઈ જવું પડે છે। આદિવાસીઓની જળ, જંગલ અને જમીન અત્યારે પણ હક વિહોણા આદિવાસીઓ એમને એમ બિચારા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, અને આટલું હોવા છતાં 100 દિવસની રોજગારી પણ આદિવાસીઓને મળતી નથી। ભાજપના નેતાઓ ખાઈ જાય છે એના રૂપિયા પણ। અને મોટી વાત તો એ છે કે જ્યારે આ બધા મુદ્દાઓને આદિવાસી સમાજના હીરો જ્યારે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓ ઉઠાવે ત્યારે આદિવાસી સમાજનો અવાજ દબાવવા આ આદિવાસી સમાજ વિરોધી ભાજપ સરકાર એને ખોટા કેસમાં જેલમાં નાખી દે અને દિવસો સુધી જેલમાં રહે, એટલે એને ડરાવે, આદિવાસી સમાજ રૂંધે, આદિવાસી સમાજનો અવાજ રૂંધે એવી પ્રવૃત્તિ જે ભાજપ સરકારે શરૂ કરી છે એ ખૂબ જ પીડાદાયક છે। આજે આદિવાસીઓ ખૂબ પીડિત રહ્યા છે। તમે વિચાર કરો, ચેતરભાઈ વસાવા જેવા નેતાઓ અવાજ ઉઠાવે, એ પહેલા વન ખાતા આદિવાસીના ખેતરમાં જઈને રાત્રે 2 વાગે ઊભો પાક કાપી નાખે, એનો અવાજ ઉઠાવે તો પણ જેલમાં નાખી દેવાય। એટલે આ તાનાશાહી છે, અંગ્રેજોથી બદતર છે। આગામી સમયમાં આદિવાસી સમાજ પર એનો જવાબ આવશે। વિશ્વ આદિવાસી દિવસ તો આપણે ઉજવીએ, સરકારે પણ ઉજવણી કરી, પણ આદિવાસીઓનું સરકારે છેલ્લા જે 75 વર્ષોમાં જે શોષણ કર્યું છે એનો વિકાસ નથી થયો, એની મારે આપણી સાથે વાત કરવી છે। માત્ર દિવસ ઉજવણીથી આપણી અસ્મિતા ટકી રહે વાત સાચી છે, પણ સાચી પરિસ્થિતિ આદિવાસીઓની શું છે? આજે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, એના પહેલાં 30-40 વર્ષ કોંગ્રેસની સરકાર રહી। આ 70-75 વર્ષમાં આદિવાસીઓની શું વિકાસ થયો? કશું જ નહીં। આજે ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણથી પીડાય છે। એનાથી મોટી વાત 2000થી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે। 400 જેટલી આદિવાસી શાળાઓમાં શિક્ષકો પૂરતા નથી। આદિવાસીના આજે અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા। કોઈ ડેડ બોડી હોય અથવા તો કોઈ બીમાર હોય તો જોડીમાં નાખીને કિલોમીટરો સુધી લઈ જવું પડે છે। આદિવાસીઓની જળ, જંગલ અને જમીન અત્યારે પણ હક વિહોણા આદિવાસીઓ એમને એમ બિચારા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, અને આટલું હોવા છતાં 100 દિવસની રોજગારી પણ આદિવાસીઓને મળતી નથી। ભાજપના નેતાઓ ખાઈ જાય છે એના રૂપિયા પણ। અને મોટી વાત તો એ છે કે જ્યારે આ બધા મુદ્દાઓને આદિવાસી સમાજના હીરો જ્યારે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓ ઉઠાવે
ત્યારે આદિવાસી સમાજનો અવાજ દબાવવા આ આદિવાસી સમાજ વિરોધી ભાજપ સરકાર એને ખોટા કેસમાં જેલમાં નાખી દે અને દિવસો સુધી જેલમાં રહે એટલે એને ડરાવે, આદિવાસી સમાજ રૂંધે, આદિવાસી સમાજનો અવાજ રૂંધે એવી પ્રવૃત્તિ જે ભાજપ સરકારે શરૂ કરી છે એ ખૂબ જ પીડાદાયક છે. આજે આદિવાસીઓ ખૂબ પીડિત રહ્યા છે. તમે વિચાર કરો, ચેતરભાઈ વસાવા જેવા નેતાઓ અવાજ ઉઠાવે એ પહેલાં વન ખાતા આદિવાસીના ખેતરમાં જઈને રાત્રે 2 વાગે ઊભો પાક કાપી નાખે અને એનો અવાજ ઉઠાવે તો પણ જેલમાં નાખી દેવાય. એટલે આ તાનાશાહી છે, અંગ્રેજોથી બદતર છે. આગામી સમયમાં આદિવાસી સમાજ પર એનો જવાબ આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.